નમસ્કાર મિત્રો ફેબ્રુઆરી માસ વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવું રહેશે? આપના સ્વાસ્થ્ય બાબતમાં આપને કઈ કાળજી લેવાની જરૂર પડે? વિદ્યાર્થી બંધુઓ માટે કઈ સાવધાનીની જરૂર પડે? આપણે ભાગ્યનો સાથ મળશે કે નહીં મળે? સાથે નોકરીમાં પ્રમોશન થશે કે નહીં થાય? આ સવિસ્તાર સંપૂર્ણ માહિતી આ તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું. સાથે અચૂક ઉપાય, જે અચૂક ઉપાય કરવાથી આપના જીવનમાં આપનું જીવન સુખમય, આનંદમય, પ્રગતિમય, ઉત્તમ બની શકે. મિત્રો, શરૂઆત કરશું આપણે સૌથી પહેલા સ્વાસ્થ્યની. આપના રાશિ સ્વામી મંગળદેવ છે એ 6 ફેબ્રુઆરી સુધી બીજા ભાવમાં છે અને એ રાશિ પરિવર્તન કરશે, ભાવ પરિવર્તન કરશે, એ ત્રીજા ભાવમાં આવશે, ઉચ્ચ રાશિમાં આવશે. એટલે એમ કહી શકાય 6 ફેબ્રુઆરી સુધી આપને કાળજી લેવાનો સમય છે. પેટ તરફથી આપણે કાળજી લેવાનો સમય છે. આપણી પાચન શક્તિમાં વધઘટ થશે તો આપ ખાવામાં, રહેવામાં કાળજી લેશો તો એ બીમારીથી આપ બચી શકશો. 6 ફેબ્રુઆરી પછી આપને સ્વાસ્થ્ય બાબતમાં ખૂબ જ સારી રાહત મળશે. આપને કોઈ જૂની બીમારી હોય તો તેમાં પણ આપને ફાયદો થશે. આ સ્વાસ્થ્ય બાબતની અંદર મંગળદેવ આપને શરીરનો સાથ આપશે. આપ જે પણ કાર્ય કરશો એ ઉત્સાહપૂર્વક કરશો. જે પણ કાર્ય કરશો એમની અંદર આનંદ હશે. એટલે કે મંગળ ભગવાન આપને સારું ફળ આપશે. મિત્રો, હવે આપણે જાણશું વિદ્યાર્થી બંધુઓ માટે ફેબ્રુઆરી માસ કેવો રહેશે. પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે જરૂર ને જરૂર લાઈક કરજો. આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો. સાથે મિત્રો, જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ. દરેક વ્યક્તિના જન્મ ગ્રહોની અસર એમના જીવનમાં જોવા મળે છે. આપણે પણ આપના જન્મ ગ્રહો કઈ સ્થિતિમાં છે, શુભ સ્થિતિમાં છે અથવા અશુભ સ્થિતિમાં છે, સંપૂર્ણ માહિતી આપને પ્રાપ્ત કરવી હોય તો વિડીયોમાં નંબર આપ્યા છે, આપ સંપર્ક સાધી શકો છો. આપની જન્મકુંડળીનું વિશ્લેષણ કરાવવું હોય તો નંબરમાં સંપર્ક સાધી શકો છો. જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે કોલ કરી મુલાકાત પણ કરી શકો છો. ઓનલાઈન આપને જન્મકુંડળી બતાવી હોય તો તેના માટે સૌથી પહેલા આપ સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો. આપને જન્મકુંડળી મોકલવામાં આવશે. જન્મકુંડળીના માધ્યમથી આપને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે. આપ કરી શકો એવા સરળ ઉપાય પણ આપને બતાવવામાં આવશે. મિત્રો, હવે વાત કરીએ આપણે વિદ્યાર્થી બંધુઓ માટે. વિદ્યાર્થી બંધુઓ માટે 5મો ભાવના રાશિ સ્વામી એમ કહી શકાય ગુરુદેવ થાય છે અને ગુરુદેવ 6ઠા ભાવમાં છે. સાથે 5મા ભાવમાં રાહુ પણ ઉપસ્થિત છે. એટલે વિદ્યાર્થી બંધુઓ માટે આ માસમાં ખૂબ જ કાળજી લેવાનો સમય છે. આપણું મન ભટકી ના જાય. આપ જે વાંચન કરો છો એમાં આપણું મન ન લાગે. મન લગાડી અને આપણે વાંચન કરવાનો ખાસ આ સમય છે. આપના રાહુ આપને વિચલિત કરી શકે છે. ગુરુ મહારાજ અશુભ સ્થાનમાં બેઠા છે. જ્યોતિષ 6ઠો ભાવ, 8મો ભાવ અને 12મો ભાવ અશુભ સ્થાન માનવામાં આવે છે. એટલે કે આ માસની અંદર વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ જ કાળજી લેવાનો સમય છે. આપ જેટલી કાળજી લેશો એનાથી આપ ખાસ કરીને બચી શકશો. કેમ કે જ્યારે વાંચન કરીએ અને મન ભટકી જાય તો પરીક્ષામાં એનું પરિણામ ઉત્તમ આવતું નથી. એટલે આપણે આ સમયે ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચન કરવું, બીજાના વિચારો મનાવવું, બીજાના સંગતમાં ના આવવું તો આપ જરૂર બચી શકશો. અને અચૂક ઉપાય જરૂર કરજો જેનાથી વિદ્યાર્થી બંધુઓ માટે આ સમય સારો પસાર થઈ શકે. હવે વાત કરીએ મિત્રો વિવાહિક જીવનની. તો માસિક કુંડળી પ્રમાણે આપના જે રાશિ સ્વામી થાય છે મિત્રો એ થાય છે શુક્રદેવ. અને શુક્રદેવ પણ રાશિ પરિવર્તન કરશે. 12 ફેબ્રુઆરી પછી આ શુક્રદેવનું રાશિ પરિવર્તન થશે. એટલે એમ કહી શકાય કે 12 ફેબ્રુઆરી પછી આપના વિવાહિક જીવનમાં આપના જીવનસાથીની બીમારીમાં ખાસ સાવધાની રાખવી જરૂરી છે. આપણે નહીં, આપણા જીવનસાથીની.
સાથે શુક્રદેવ રાશિ પરિવર્તન કરશે તો આપના પ્રેમમાં વધારો થશે. આપનું વિવાહિક જીવન તો સારું થવાનું છે. આપના પૂર્વમાં જે ઝઘડા થતા હતા, એકબીજાને સમજવામાં જે ભૂલ થતી હતી, એ ગેરસમજ દૂર થશે. એકબીજાની કેર કરશો, એકબીજાની ખૂબ જ લાગણીશીલ થઈ અને પ્રેમનો વધારો થશે. આપ બંને એકબીજાને સમય આપશો તો એમ કહી શકાય કે વિવાહિક જીવનમાં આપના જીવનસાથીનું સ્વાસ્થ્ય ન બગડે એની કાળજી લેવાનો સમય છે. હવે વાત કરીએ મિત્રો ભાગ્યની. કોઈ પણ કાર્ય કરીએ જો એમાં ભાગ્યનો સાથ ન મળે ને તો આપનું જીવન એ જે પણ કાર્ય કરીએ એમાં સફળ થતું નથી. ભાગ્યના ગ્રહોની સ્થિતિ જોઈએ તો 2 ગ્રહોની સ્થિતિ જોવી ખૂબ જરૂરી છે. તો આપના રાશિ સ્વામી ચંદ્રદેવ અને સૂર્યદેવ થાય છે. એટલે કે 9મ ભાવના માલિક અને 10મ ભાવના માલિક ચંદ્ર અને સૂર્ય થાય છે. પણ ચંદ્ર તો 2 દિવસ, 2.5 દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. સૂર્યની સ્થિતિ જોઈએ તો સૂર્યની સ્થિતિ ખૂબ મજબૂત થાય છે. એટલે એમ કહી શકાય કે આપને ભાગ્યનો સાથ મળશે. આપ મહેનત કરો છો, એ મહેનતની અંદર આપનું પરિણામ દેખાશે. પછી આપની કોઈ પણ ક્ષેત્રમાં હોય, જેમ કે આપ કોમ્પ્યુટરની લાઈનમાં હો અથવા ટેકનિકલ લાઈનમાં હો, આપણા માટે વિશેષ ફળ મળશે. આપણે જે પણ કાર્ય કરશો એ મહેનત પ્રમાણે ભાગ્યનો સાથ ચોક્કસ રીતે મળવાનો છે. હવે વાત કરીએ આપણા બિઝનેસની. તો આ માસની અંદર આપનો બિઝનેસ ગ્રોથ કરવાનો છે. આપ નવું સાહસ કરવાનો છો. એ સાહસમાં આપને સિદ્ધિ મળશે. પણ આપ કોઈ મોટી ખરીદારી કરો તે પહેલા આપને સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. મકાનની ખરીદારી કરો, પ્લોટની ખરીદારી કરો અથવા શેર બજારમાં રોકાણ કરો તો આપણા માટે સમય તો સારો છે, પણ સાવધાનીથી વધારે વિશેષ ફાયદો થઈ શકે છે અને નુકસાનથી બચી શકાય છે. હવે વાત કરીએ નોકરીની. તો નોકરીની અંદર આ માસની અંદર તમારા માટે ખૂબ જ સારો સમય જવાનો છે. આપના સહકર્મચારી, આપના બોસ આપની પ્રશંસા જરૂર કરશે. આપને સાવધાની એ વાતની રાખવાની છે કે આપને કામનો ભાર વધશે, આપની ચિંતા પણ વધશે, પણ એ કામના ભાર સાથે આપના પ્રમોશન થવાના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપ નોકરીની શોધમાં છો તો આપને નોકરી મળવાના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. 2 ગ્રહોની સ્થિતિ બહુ શુભ બને છે, જેનાથી એમ કહી શકાય કે આ માસની અંદર આપને 75%, 75% પરિણામ સારું મળશે. આ 2 ગ્રહો કયા છે? તો મંગળની સ્થિતિ શુભ બને છે, સાથે સૂર્ય મહારાજની પણ સ્થિતિ શુભ બને છે. પણ આપને ગુરુ મહારાજની સ્થિતિ અશુભ બને છે. એના ઉપાય જરૂર બતાવીશ અને આ ઉપાય આપ જરૂર કરજો મિત્રો, જેનાથી આપના જીવનમાં ઉત્તમ પરિણામ આવી શકે છે. હવે આ ઉપાય બતાવું છું મિત્રો, આ ઉપાય જરૂર કરજો. પ્રતિ દિવસે રોજ ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ શહ બૃહસ્પતયે નમઃ આ મંત્રની 1 માળા જરૂર કરજો. મંગળવારના દિવસે લાલ વસ્તુનું દાન જરૂર કરજો. સાથે 1 હનુમાન ચાલીસાનો પાઠ કરજો અને મંગળવારના દિવસે હનુમાનજી મહારાજના દર્શન જરૂર કરજો. મિત્રો, આ ઉપાય કરશો તો આપણા જીવનમાં ઉત્તમ બની શકે એવી આશા સાથે, ભગવાનની પ્રાર્થના સાથે ફેસબુકના માધ્યમથી, સાથે યુટ્યુબના માધ્યમથી ફરીથી મુલાકાત થશે. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.